હું દશરથભાઈ વણકર ગામ ભેરંડા કોંગ્રેસ સમિતિની અંદર અરવલ્લી જિલ્લાનું એસસી ડિપાર્ટમેન્ટનું ચેરમેન છું। આજરોજ ભેરંડા ગામે પ્રણવી મંદિરનું શિલાન્યાસ થઈ રહ્યું છે। એની અંદર ડૉક્ટર કરશનદાસ સોનેરી આવ્યા હતા અને તેઓ શ્રી અનુસૂચિત જાતિના પહેલાં કેબિનેટ મંત્રી છે। બાબુભાઈ જસુભાઈ પટેલની સરકારમાં પણ મિનિસ્ટર હતા, જીવનભાઈની સરકારમાં મિનિસ્ટર હતા, સ્પીકર પણ હતા અને આજરોજ એ આવ્યા અને આવીને અમને મંદિર માટે ખૂબ પ્રેરણા આપી છે। એ બદલ એમને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। હું કરશનદાસ સોનેરી ગુજરાત સરકારના એક વખતના મંત્રી તરીકે મેં સેવાઓ આપેલી છે। બીજા અનેકવિધ હોદ્દાઓ અને સ્થાનો મેં ભોગવ્યા છે। આ ગામ એ પ્રણામી ધામનું એક ગાદીનું ગામ છે। ત્યાં આગળ આજે પ્રણામી મંદિરને શિલાન્યાસ થઈ રહ્યું છે, તેમાં સહભાગી બનવા માટે હું અહીં આવ્યો છું। મારી સાથે બધી જ ગાદીઓના પૂજારીઓ, બધા જ ગામોના સુંદર સાથ અને આગેવાનો આજે ઉપસ્થિત રહ્યા છે। આનંદ એ વાતનો થાય છે કે શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર આ ગામમાં બની રહ્યું છે ત્યારે માત્ર એ મંદિર નથી, અહીં એક આસ્થાનું સ્થાન બની રહેવાનું છે। અહીંયા મોટી જમીન ગ્રામ પંચાયતે ફાળવી છે, એમાં સાંસ્કૃતિક સંકુલ, નિવાસસ્થાન, આવતા જતા સાધુ સંતો મહંતો કે વિદ્યાર્થીઓ અહીં વિશ્રામ કરી વિડીયો ચાલુ થયો આ તો પહેલાં અભ્યાસ કરી શકે એવી જાતનું એક વ્યવસ્થા ઊભી કરવાની વાત ગામ લોકોએ કરી છે અને આનંદ થાય છે કે નાનકડું ગામ છે, નાનકડી વસ્તી છે, એણે આજે 25 થી 30 લાખ રૂપિયા અત્યારે જ જાહેરાત કર્યા છે। મારો સુંદર સાથ બહુ સુખી છે। આ ગામમાં આ મંદિરના પૂજારીઓ તરીકે બીજા ગામો છે, મુખ્યત્વે ડુગરવાડા, ઉલીખડ, બોરડી અને એ બધા ગામો છે। આમાં 5 ગામ બોરડી પછી મોરલી, આ 5 ગામની આ ગાદી ગણાય। આમ તો 5નું પ્રજ્ઞ એ 5 ગામોની જવાબદારી વિશેષ થતી હોય છે અને એ બધો સુંદર સાથ આજે એટલો સહયોગ આપીને ગયો છે કે આ મંદિર બહુ સારી રીતે બનશે, સારો વિકાસ થશે અને મોડાસામાં એક પ્રણામી ધામનું એક સેન્ટર બનશે, સાંસ્કૃતિક કાર્યક્રમ બનશે એવો મારો અભિપ્રાય છે। આશા રાખું છું કે સમગ્ર સુંદર સાથ આ મંદિરની સર્વોપરી બાંધીને આગળ વધશે, રાજ્ય સૌને મદદ કરશે એટલી પ્રાર્થના સાથે આપ સૌનો આભાર માનું છું।